ભાગ 3 માં આપણે જોયું સુદામાપુર યાત્રાધામ, લક્ષ 84 ફેરા, કૃષ્ણ સુદામાની મિત્રની ભેટવાળું પ્રસંગ અને સુદામાનું મંદિર. ત્યારબાદ જાંબુવંજીની ગુફા જોવા માટે આપણે ગયા હતા. ત્યાં આપણે ખીચડી ખાધી હતી અને ગુફાની અંદર જઈ 50 થી પણ વધુ શિવલિંગોના દર્શન આપણે કર્યા હતા. પછી બ્લોક પર આપણે સોમનાથજીનું મંદિર જોયું હતું જે 130 કિલોમીટર દૂર છે. ત્યાં આપણે જવાના હતા. પોરબંદરથી સોમનાથ જતા રસ્તામાં વચ્ચે માધવપુર બીચ આવે છે, જ્યાં અમને થોડીવાર રોકાવાનું મન થયું કારણ કે અહીંયા કૃષ્ણ અને રૂકમણીજીની સરસ એવી મૂર્તિ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. અમે થોડીવાર બીચ પાસે રોકાયા અને બીચનો સરસ એવો નજારો પણ માણ્યો. આવી ગયા માધવપુર બીચ. ભાઈ નાઈ ગયો. ગાડી ઘરની જ છે એટલે કોઈ વધારે રોકટોક નથી, સમયની કોઈ પાબંદી નથી, એટલે પછી મન ફાવે ત્યાં ઊભી રહી જવાનું. સરસ એવા ઓથેન્ટિક ગામડાઓમાં જઈને તે વાતાવરણમાં રહેવાનું અને થોડી ઘણી વાર રોકાઈને પછી ઈચ્છા થાય તો આગળ વધવાનું. એવી રીતના અમે આગળ જતા હતા. વાતો કરતાં કરતાં અમે આગળ વધતા જતા કે અમને ભૂખ લાગી આવી તો થોડો હળવો નાસ્તો કરી લઈએ. તો એક ગામ આવ્યું. કયું ગામ છે તે વિશે હું તમને આગળ જણાવું. કચ્છ માંડવી દાબેલી. દાબેલી ટેસ્ટિંગ. નહીં ભાવેલું. તરબૂચ મહિના ઉતાર લાગે. તરબૂચનું કાં વાત કરે, આનો કેવું ચાલે ખવાય કે
ભાવેલો જોરદાર. ખાલી દેવરાણા ચોકડી એમ કે અહીંયાનો રસ બહુ જોરદાર લાગે. ઔરંગાબાદની શેરડી અને અહીંયા ખોડિયારની દાબેલી અમે ખાધી, એવો મસ્ત લાગી ગઈ. આવે તો ખાજો. સોમનાથ જરા રિટર્નમાં દ્વારકા ગયેલા હતા, હવે સોમનાથ જવાના રસ્તે આ દેવરાણા ચોકડી કરીને આવશે. ત્યાં મોટાભાગે બધા ખોડિયાર નામ લખેલું હોય દુકાનોના. ત્યાં જમવા જેવું ખરું, નાસ્તો કરજો. કેશોદ બાલાગામ રોડ, દેવરાણા ધાર, આ ગામમાં આવજો. ભલે તમે નાના રહ્યો, આપણે 10 થઈ ગયું. હા, એમાં અડધો કિલોનો મેં અમને છે ને કે તમારે ખાવું ના ઓર્ગેનિક જમીન પાછા ઓર્ગેનિક ખેતી વાળા 20 રૂપિયા કિલો છે. 20 રૂપિયા કિલો ઓર્ગેનિક. ચાર ગામડું, ચાર પાટીયું. સોમનાથ મંદિરનું બોર્ડ આવ્યું એટલે અમે તો ફટાફટ રાત્રે રોકાવાની વ્યવસ્થા કરી નાખી. હોટલ મયુરીનમાં 5 બેડનો એક મસ્ત એવો લક્ઝરી રૂમ લઈ લીધો અને પછી અમે દર્શન કરવા માટે નીકળ્યા. સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કર્યા બાદ અમને અહીં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી. ત્યાં જવાથી જ અમને ખબર પડી ગઈ કે બધી વસ્તુઓ જમા કરવામાં આવે છે, જેમ કે ફોન, બૂટ, ચંપલ, તે બધી વસ્તુઓ નિઃશુલ્ક અહીંયા સેવાથી જમા થાય છે. ત્યાં અમે જમા કરાવી સરસ એવા મંદિરના દર્શન કરી લીધા. અંદર સોમનાથ જ્યોતિર્લિંગ પણ જોયું અને પછી અમને ભૂખ લાગતા નજીકમાં જ સહયોગ સાગર રેસ્ટોરન્ટમાં અમે જમવા માટે આવી ગયા. શેવડા વડા. હા, 5 બેડ, 5માં check out. Okay. ધીમે ધીમે અમે આગળ વધતા હતા તો અમને સૂર્ય મંદિરનું બોર્ડ દેખાયું. તો અમને ત્યાં દર્શન કરવાની ઈચ્છા થઈ તો અમે ત્યાં ઉતર્યા અને દર્શન કરવા માટે આગળ વધ્યા. ત્યાં અમને જાણવા મળ્યું કે મહાભારત કાળના 5 પાંડવો જે અહીં આવતા હતા તે અહીંયા શા માટે આવતા તે પણ હું તમને જણાવું છું. કે અહીંયા હિંગરાજ માતાની ગુફા છે, એટલે કે પાંડવોની કુળદેવી.
પાંડવો એમની કુળદેવી માતાના દર્શન કરવા માટે કે એમને મળવા માટે અહીંયા નિયમિત રૂપે આવતા હતા. ઘણા બધા મંદિરો અને ગુફાઓમાં જેમ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ હોય છે તેમ અહીંયા પણ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ હતી. છતાં પણ હું તમારા માટે રિસ્ક લઈને વિડીયોગ્રાફી કરીને લઈ આવ્યો છું, કારણ કે મારા સબસ્ક્રાઈબર પણ અહીંના દર્શન સરળતાથી કરી શકે. તો પછી ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરવાથી મને મોટિવેશન મળે છે. મોટિવેશનથી મને ઈચ્છા થાય છે કે તમારા માટે આવું રિસ્ક લઈને ઘણા બધા વિડીયો લાવતો રહું, જેથી તમે પણ મારી સાથે આવા ઐતિહાસિક સ્થળોના દર્શન કરી શકો. તો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીં હું વિડીયોગ્રાફી કરતાં પકડાઈ જવાનો હતો, પરંતુ મારી એક્ટિંગ સ્કિલે મને બચાવી લીધો. ગુફાની અંદર એટલો વધારે કોઈ સ્પેસ નથી. 4-5 જણા રહી શકે છે અને જવા આવવા માટે ફક્ત એક જ રસ્તો છે, જેમાંથી ફક્ત એક જ જણ અવર જવર કરી શકે છે. સૂર્યકુંડ. ગન્ના જ્યુસ. હિંગરાજ માતા સોડા શોપ. રસ પીવાના પુદીનાવાળા. આદુ લીંબુ પુદીના વાળો કેરીનો રસ જબરદસ્ત. હિંગલાજ માતાનો શેરડી જ્યુસ. હિરણ કપિલા સરસ્વતી. સંગમ. ઘાટ પર આવી ગયા, પણ એટલી ખતરનાક ગંદકી. બહુ ગંદુ પાણી. બધું કચરો કેટલો લાગે છે, ફોટો લાગી ગયેલા. અહીં ખાવાનું લાગે ને એટલે લીરણ, કપિલા ને સરસ્વતી. કઈ નદી ભાગું? હિરણ, કપિલા અને સરસ્વતી. 3 નદીનો સંગમ થાય છે અહીંયા. મસ્ત નજારા છે. નજારા હે નજારા. હેલો ગાઈસ. કાગડા, કબૂતરા. બધા ઋષિઓનું અલગ અલગ સ્થાન છે તપ કરવા માટે. ત્રિવેણી સંગમ પર યજ્ઞ કરવા આવતા હતા. ગંદકી બહુ કરી. નહીં સાંજ ધોયા કરતા. હવે આપણે આવી ગયા છે ગીતા મંદિર.
ગીતા મંદિર જેટલું બહારથી સુંદર દેખાઈ રહ્યું છે એટલું જ સુંદર અમને અંદરથી પણ જોવા મળ્યું. અને અંદર જતાં અમે જોયું કે 18 થાંભલાઓ છે જેના પર આ મંદિર ઊભું છે. આ થાંભલાઓની વિશેષતા એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જે આપણો ધર્મગ્રંથ છે તેના 18 અધ્યાય અને 700 શ્લોક આખો ગ્રંથ અહીં થાંભલા ઉપર કંડારવામાં આવ્યો છે. અને સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે ગોવાળિયાના રૂપમાં છે. ગીતા મંદિરના બાજુમાં બલદેવજી એટલે કે બલરામજીનું મંદિર છે. બલરામજી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે અને બલરામજી શેષનાગના અવતાર છે, તો અહીં શેષનાગની પૂજા કરવામાં આવે છે. અહીંયા પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મનાઈ હતી, છતાં પણ આટલી ભીડમાં તમારો ભાઈ લઈને આવી ગયેલો છે વિડીયોગ્રાફી, તો થોડોક તો સપોર્ટ કરો યાર. અહીં એક બીજું પણ મંદિર જોવા મળ્યું જેમાં વિવિધ પ્રકારના પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં દશાવતાર, નવદુર્ગા, અલગ અલગ માતાજી અને ઋષિમુનિઓના પણ અમુક પ્રસંગો અહીં દર્શાવવામાં આવ્યા છે. આ મંદિર લક્ષ્મીનારાયણનું હોવાથી અહીંયા લક્ષ્મીનારાયણની સરસ એવી મૂર્તિ પણ છે. ગીતા મંદિર અને સાથે આજુબાજુના વિવિધ મંદિરોના દર્શન કર્યા બાદ અમે થોડા આગળ વધ્યા અને વેરાવળ સાઈડ પહોંચી ગયા. વેરાવળમાં આવેલું ભાલકા તીર્થનું મંદિર કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ આ વિસ્તારમાં થયું હતું. અહીં એક મોટું શિવલિંગ પણ છે અને ત્યાં જ એની સામે ભાલકા તીર્થનો એન્ટ્રન્સ ગેટ છે. ભાલકા તીર્થની શોર્ટમાં હું તમને સ્ટોરી કહું તો એક પારધી જ્યારે શિકાર કરવા માટે નીકળેલો હોય છે તે વખતે એને એક ચમકીલી વસ્તુ દેખાય છે જે એને હરણની આંખ જેવું લાગે છે. હરણનો શિકાર કરવા માટે ભલ એટલે કે પોતાનું જે બાણ લાવેલો હોય છે તેનાથી એ તીર છોડે છે અને તીર સીધું કૃષ્ણ ભગવાનના ડાબા પગના તળિયામાં વાગે છે. આ મૂર્તિમાં કૃષ્ણ ભગવાનના ડાબા પગના તળિયામાં વાગેલું તીર અને પારધી દર્શાવવામાં આવ્યા છે. પારધી કૃષ્ણ ભગવાનને ક્ષમા માંગે છે અને કૃષ્ણ ભગવાન એમને ક્ષમા કરતા કહે છે કે જે કંઈ થવાનું હતું તે મારી ઈચ્છા પ્રમાણે જ થયું છે અને પારધીને ક્ષમા કરી દે છે. અવતારી કાર્ય પૂર્ણ કરી સ્વર્ગલોક પાછા ચાલ્યા જાય છે. આખો પ્રસંગ આ બોર્ડ પર દર્શાવવામાં આવ્યો છે, તમે પોઝ કરી ઝૂમ કરીને પણ વાંચી શકો છો. પારધી જ્યારે તીર છોડે છે તે વખતે કૃષ્ણ ભગવાન પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે પીપળાનું ઝાડ હજી પણ જીવતું છે. આ જ પીપળા નીચે કૃષ્ણ ભગવાન બેઠા હતા એવું આ ગામના લોકોની માન્યતા છે. વેરાવળથી સોમનાથ માત્ર 8 કિલોમીટરનો રસ્તો છે. અમે વેરાવળથી નીકળી સોમનાથ પહોંચી ગયા અને ત્યાં ઘણી બધી વસ્તુઓ શોપિંગ માટે છે તો ત્યાં અમે રોકાયા. સરસ. આ ચાલે. સોમનાથ જ્યોતિર્લિંગનું મંદિર જસ્ટ દરિયાના બાજુમાં છે, તો અમને દરિયામાં નાહવાનું અને દર્શન કરવાનું મન થયું. દરિયાના દર્શન માટે જ્યારે અમે ટિકિટ લેવા ગયા ત્યાં જ અમને ચેતવણી દેખાઈ ગઈ કે ભાઈ દરિયામાં નાહવાની કે પગ બોળવાની પણ મનાઈ છે, કારણ કે પાણી વધારે હોવાથી અહીં અકસ્માતની પૂરેપૂરી સંભાવના છે. એમ કરીને એ લોકોએ તો ભાઈ ના પાડી દીધી.
દરિયાના દર્શન કરવા જતાં જ અમને હનુમાનજીની બેક સાઈડથી મૂર્તિ દેખાઈ ગઈ. થોડા આગળ જતાં ફોટોગ્રાફર, ઘોડેસવાર અને ઊંટવાળા માટે નિયમો લખેલા હતા જે બેનર પર અમને જોવા મળ્યા. દરિયાના પાણીના જેમ જેમ અમે નજીક જતા ગયા તેમ તેમ નાહવાની વધારે ઈચ્છા થવા લાગી, પણ નાહવાની તો ના પાડી. અહીંયા પાછું બોર્ડ દેખાઈ ગયું. ફ્રન્ટ સાઈડથી હનુમાનજીના દર્શન કર્યા બાદ અમે દરિયા કિનારાને સાઈડથી જોવા માંડ્યા, પણ એટલી મજા નથી આવ્યા કરતી કે ભાઈ અમને ઊંટ દેખાયા તો ઊંટ પર બેસીને પછી દરિયાને નિહાળવાનું મન થયું. ફોન ફોટો પાડો. ખોબરી સોમનાથના દરિયા કિનારાથી આપણને 2 કાનુડા જમીનને મળ્યા છે, એટલે આપણે હવે ઘરે લઈ જવાના છે. દરિયા કિનારાને નિહાળતા જ સોમનાથ જ્યોતિર્લિંગના મંદિરના બહારથી જ આપણને દર્શન થઈ જાય છે અને હનુમાનજીની પ્રતિમાને પણ જોઈ શકાય છે. સોમનાથનો દરિયો. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમે બાજુમાં જ નિઃશુલ્ક ભોજન પ્રસાદમાં પહોંચી ગયા. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદ ફ્રી છે. ફક્ત ભોજન પ્રસાદનો પાસ લેવો જરૂરી છે અને તે પણ ફ્રીમાં જ છે. ભોજન પ્રસાદ લેવા પહેલાં અમે થોડા ટોકન સ્વરૂપે પૈસા મૂક્યા અને પછી અમે લાઇનમાં ઊભા રહી ગયા. ભોજન અનલિમિટેડ અહીં આપવામાં આવે છે. 1 વાર 2 વાર 4 વાર પણ રિફિલિંગ કરી આપવામાં આવે છે. અમારો વારો આવતા જ અમે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. એવડો મોટો પાર્કિંગ એરિયા એવડો. આપણે સોમનાથમાં કઈ જગ્યાએ ફર્યા? સોમનાથમાં આપણે દ્વારકા તીર્થ, ત્રિવેણી સંગમ, સૂર્ય મંદિર, પાંડવ ગુફા, બલરામની ગુફા, તપેશ્વર. સોમનાથથી અમે હવે આગળ નીકળ્યા છે. હવે અમે ઘર તરફ નીકળવાની તૈયારી છે, પણ હવે જુઓ નજારો શું છે. ડ્રાઇવિંગ આવી ગયું છે મારા પર અને ગાડીમાં જુઓ ઘરવાળાની સ્થિતિ શું થઈ રહી છે. બધાને ઊંઘ આવી રહી છે. ઊંઘ તો મને આવ્યા કરતી હતી, પણ હવે ગાડી તો કોઈને કોઈ ચલાવવી પડશે, તો પછી મેં જવાબદારી લીધી કે મેં ચલાવી લેમ ગાડી આગલું સ્ટોપ આવે ત્યાં સુધી. ઘરે જવા પહેલાં હજુ પણ 2-3 સ્થળો બાકી છે જે આપણે પાર્ટ 5માં જોવાના છે. હું ઊંઘી શકતો નથી કારણ કે તમને પાર્ટ 5 પણ દેખાડવાનું છે, તો મારે જાગવું પડશે.